હરિઓમ. રામ રક્ષા, રામનો ધ્યાન મંત્ર. અને પછીનો શબ્દ આપણી સામે આવે છે પીતમ વાસો વસાનમ. જેણે પીળા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે એવા રામનું હું ધ્યાન કરું છું. પિતાંબર, પીળું પિતાંબર કેવું ગગનમાં લહેરાયું, ગરુડ પર બેસીને આવ્યા મારા તારણહાર. આ જે તારણહાર છે ને તે પીળું પિતાંબર પહેરેલા હોય છે. રામના શરીર પર બીજા કોઈ રંગના વસ્ત્રો કેમ નહીં કહો? કારણ આ જે પીળો રંગ છે, આ જે પિત્ત રંગ છે, આ રંગની કેટલીક વિશેષતાઓ છે. અને આ વિશેષતાઓ અને આ રામની વિશેષતાઓ, આ મહાવિષ્ણુની વિશેષતાઓ, આ સદગુરુ તત્વની વિશેષતાઓ એ ક્યાંક તો એકરૂપ છે. આપણે જેમ કહીએ કે મારો દીકરો ભાઈ અમેરિકામાં છે, પણ તેનો ફોટો ખિસ્સામાં રાખેલો હોય છે. માને યાદ આવે તો પર્સમાંથી કાઢીને જોઈએ મારો દીકરો કેવો છે, શું છે. બરાબર ને? દીકરી સાસરી જાય છે પણ પિયરમાં જ હોય છે, મનથી ક્યાંક જોડાયેલી જ હોય છે. પરંતુ એ જ રીતે આ બે વાતો કહીએ તો અલગ છે. કુમારી XYZ પછી સૌભાગ્યવતી XAB થઈ, છતાંય તે જ છે. એમ જ આજે પરમાત્મા છે. આ પરમાત્માના ગુણધર્મ અને આ પીળા રંગના પિત્ત રંગના ગુણધર્મ એમની ક્યાંક આવી જ નાળ જોડાયેલી છે, એકબીજાથી અભિન્ન છે. અને છતાંય તેમની વર્ણક્રાંતિ પીળી નથી, એ ધ્યાન રાખજો. તે શ્યામલ જ છે, પણ તેમનું આ વસ્ત્ર જે ધારણ કરે છે તે પીળા રંગનું છે. આપણને જનાબાઈનું એક અભંગ યાદ આવવું જોઈએ. નાચતા નાચતા હરિચા પિતાંબર સૂટલા, સાવર સાવર દેવા ऐसे કબીર બોલલા. આપણને આશ્ચર્ય થાય છે કે ભાઈ પિતાંબર નાચ્યા તો ખરા પાંડુરંગ, પણ તેમનું પિતાંબર છૂટી ગયું. આપણને અર્થ સમજાતો નથી. આપણા મનમાં પ્રશ્ન થાય છે આ કેવી રીતે થયું ભાઈ? જો નાચતી વખતે પિતાંબર છૂટી ગયું હશે, આપણે પણ ધોતિયું પહેરીએ છીએ, છૂટી જાય છે. પણ આ તો સાક્ષાત પાંડુરંગ, તેમનું પિતાંબર છૂટી જાય છે. જનાબાઈ કહે છે આપણને, અને સાચવો સાચવો દેવ એવું કબીરે કહ્યું. એટલે કે આનું પીળા વસ્ત્રનું કંઈક તો ખૂબ મોટું રહસ્ય હોવું જોઈએ. કારણ કે ત્યાં પણ તે બીજું કોઈ વસ્ત્ર નથી કહેતા, પિતાંબર જ કહે છે, પીળું વસ્ત્ર જ કહે છે. પહેલા આપણે જનાબાઈની આ પંક્તિનો અર્થ સમજવો જોઈએ કે જ્યારે આવા નામની ધૂન શરૂ થાય છે, નામદેવનું જયઘોષ શરૂ થાય છે, નામદેવ નાચવા લાગે છે. નામદેવ જ્યારે નાચવા લાગે છે ત્યારે આજે પરમાત્મા સગુણ રૂપમાં આવેલા હોય છે ને, તેમની સગુણતા એટલે કે તેમનું વસ્ત્ર એ ખુલી જાય છે અને તેમના મૂળ રૂપના દર્શન થાય છે. વસ્ત્ર એટલે પહેરવેશ, મૂળ અંગ ઢાંકવાની વસ્તુ એટલે વસ્ત્ર, મૂળ પ્રકૃતિ ઢાંકવાની વસ્તુ એટલે વસ્ત્ર. એટલે જે પિતાંબર છે, આ પિતાંબર એટલે અહીં શું છે? કલ્પના જનાબાઈની. આ કોઈ લૌકિક અર્થમાં પિતાંબર છૂટી ગયો અને કબીરે દોડીને બૂમ પાડી સાચવો રે દેવ એવો અર્થ નથી. પણ ભક્તની ભક્તિ જ્યારે ઉત્સાહમાં આવે છે, તનથી મનથી બુદ્ધિથી પંચપ્રાણથી ભક્ત જ્યારે ભગવાનના નામ સ્મરણમાં ગુણ સંકીર્તનમાં એકરૂપ થઈ જાય છે, તે ક્ષણે જ્યારે ભક્ત બેભાન થાય છે ને, ત્યારે ભગવાનનું પણ ભાન છૂટી જાય છે. અને ભગવાન તો સદૈવ ભાનમાં હોય જ છે, પણ સદાય ભાનમાં રહેનારા પરમાત્માને પણ બેભાન કરવાની શક્તિ કોનામાં છે? તો આ ભક્તોની ઉત્કટ ભક્તિમાં છે, નામ સ્મરણમાં છે, ભજનમાં છે, નાચવામાં છે. અને પછી તે ક્ષણે તેમનું જે ભાન છે, સગુણનું તેમણે રાખેલું ભાન છૂટી જાય છે કે હું આ રૂપમાં આવેલો છું. અને પછી તે ભક્તની ભક્તિ અનુસાર તેમનું જે મૂળ રૂપ છે તે મૂળ રૂપ બધાની સામે પ્રગટ થાય છે. અને આ કોણ કહી શકે? તો જેણે સદૈવ નિર્ગુણ નિરાકાર એવા રામની ઉપાસના કરી,
ફક્ત રામ નામની ઉપાસના કરી, રામ નામ જ જેણે હૃદયમાં ધારણ કર્યું એવા કબીર. કબીર એ સગુણ ભક્તિની હિમાયત કરનારા સંત નથી, તે નિર્ગુણ ભક્તિ કહેનારા ભક્ત છે. અને છતાંય તે રામ નામનું મહત્વ તો કહે જ છે. અને એટલે જ તે જ ફક્ત કહી શકે છે કે દેવ સાચવો, તમારું મૂળ રૂપ પ્રગટ ના કરો. તમે કહેશો કે આ કબીર કેમ આડા આવ્યા? ભક્તોને રૂપ બતાવે છે તો? ના, કબીર આડા નથી આવ્યા. કબીર કહે છે દેવ સાચવો. ગીતામાં પણ આપણે જોઈએ છીએ કે શ્રી કૃષ્ણનું મૂળ રૂપ જ્યારે અર્જુન જુએ છે તે અર્જુન તે સહન કરી શકતો નથી. પછી તેના માટે કૃષ્ણ તેને દિવ્ય દૃષ્ટિ આપે છે, પણ તોય તે સહન કરી શકતો નથી. જોયા પછી પણ તે સંપૂર્ણપણે અંજાઈ ગયેલો છે, હતપ્રભ થયેલો છે. કબીર તે જ આતુરતાથી કહે છે કે દેવ તમારું આ મૂળ સ્વરૂપ, તમારું આ વિશ્વ ચૈતન્ય સ્વરૂપ, તમારું આ વિશ્વ સ્વરૂપ આ ભક્તો જોઈ શકશે નહીં, તેમનાથી તે જીરવાશે નહીં. એટલે સાચવો દેવ સાચવો. આ સગુણતાનું વસ્ત્ર જે તમે ઉઠીને આવ્યા છો તે એમ જ રાખો. એટલે કેટલી સુંદર વાત છે. જુઓ કે આ મૂળ પરમાત્મા સગુણ સાકાર થઈને આવેલા હોય છે, અને તોય તેમનું મૂળ રૂપ, તેમનું પહેલાનું રૂપ જોવાની ભક્તોની ઈચ્છા હોય જ છે, પરંતુ સંપૂર્ણ અસ્વભાવોથી. મારું શરીર, મારું મન, મારી બુદ્ધિ, મારા પંચપ્રાણ, મારો આત્મા બધું જ ફક્ત આ ભગવાનના નામ સ્મરણમાં, ધૂનમાં જ્યારે તલ્લીન થઈ જાય છે ને તે જ ક્ષણે મને પરમાત્માનું એક એક સ્વરૂપ દેખાવા લાગે છે. તો તમે જ્યારે બેભાન થશો, જે રૂપ તમારી સામે છે તે રૂપમાં સંપૂર્ણપણે તલ્લીન થઈ જશો, ત્યારે તે પોતે આપમેળે બેભાન થશે. અને તેને તમે બેભાન નહીં કરો ત્યાં સુધી તેનું બીજું સ્વરૂપ તમે જોઈ શકશો નહીં. એ આપણને પહેલાં સમજાઈ જવું જોઈએ કે હું પહેલાં ભક્ત તરીકે જ્યારે બેભાન થઈશ ત્યારે જ મારો પરમાત્મા બેભાન થશે. તેના અને મારા વચ્ચે ધારણ કરેલું જે પિત્ત વસ્ત્ર છે તે દૂર થશે, અને પછી મને તેનું એક એક મૂળ રૂપ દેખાવા લાગશે. અને એવું કરતાં કરતાં કોઈક વાર મને તે વિશ્વ ચૈતન્ય મહાવિશ્વરૂપ પણ તે ચોક્કસ બતાવશે. હું જ્યાં સુધી સંપૂર્ણપણે બેભાન થતો નથી, મારું ભાન ભૂલતો નથી, તલ્લીન થતો નથી, ત્યાં સુધી મને બાકીના અજ્ઞાનના કોઈ પણ પડદા દૂર કરવા શક્ય નથી. એ મને સમજાઈ જવું જોઈએ. આવું આ પિત્ત વસ્ત્ર એટલે શું? તો આજે સગુણ સાકાર મહાવિષ્ણુ આવે છે તે હંમેશા પિત્ત વસ્ત્ર, પિતાંબર ધારણ કરે છે. એટલે કે તે જે કાંઈ સગુણ રૂપ લઈને આવે છે તે સગુણ રૂપ, અને તે રૂપની પાછળ છુપાયેલું તેમનું મૂળ રૂપ, આ બંનેને ઢાંકનારો આ પીળો રંગ છે. આ પીળો રંગ જે છે તે સગુણ અને નિરાકારની વચ્ચેની કંઈક વસ્તુ છે. સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર. જે મને દેખાય છે, સ્પર્શ કરી શકાય છે એવું સગુણ સાકાર. જે મને દેખાતું નથી, હું સમજી શકતો નથી એવું નિર્ગુણ નિરાકાર. અને આવું જે તેની વચ્ચે ક્યાંક આ પિતાંબર છે, આ પડદો છે. આ જે પિતાંબર એટલે તે ધોતિયું કે શર્ટ કંઈ આ અર્થમાં ન લેશો. વસ્ત્ર, આચ્છાદન, પડદો આ અર્થમાં જ મારે લેવાનું છે, બીજા કોઈ પણ અર્થમાં લેવાનું નથી. એ ધ્યાન રાખજો. એટલે કે શું કે સગુણ સાકારતા અને નિર્ગુણ નિરાકારતા આ બંને તેના જ સ્વરૂપો છે, પરંતુ આપણે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ સમજી શકતા નથી. ઘણા લોકોનું કહેવું એવું હશે કે સગુણ સાકાર કરતાં પણ નિર્ગુણ નિરાકાર આ શ્રેષ્ઠ છે. પરંતુ આ ખોટી વાત છે. જેટલું સગુણ સાકાર શ્રેષ્ઠ તેટલું જ નિર્ગુણ નિરાકાર શ્રેષ્ઠ. જેટલું નિર્ગુણ નિરાકાર શ્રેષ્ઠ તેટલું જ સગુણ સાકાર શ્રેષ્ઠ. અને તે પરમેશ્વર જ છે. તેણે કોઈ પણ સ્વરૂપ ધારણ કર્યું, નિર્ગુણ નિરાકાર કે સગુણ સાકાર, તેનામાં લેશ માત્ર પણ ઓછપ આવી શકતી નથી. એ આપણે સમજવું જોઈએ. પણ આ બંનેની વચ્ચેનો એક એવો ભાગ છે, બે દેશોની સરહદો પર જેમ એક નો મેન્સ લેન્ડ હોય તેવી સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકારની વચ્ચે એક પ્રાંત છે. અને તે પ્રાંત એટલે સગુણ પરંતુ નિરાકાર. સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર, એમની વચ્ચે એક પ્રાંત છે. અને તે પ્રાંત એટલે સગુણ પરંતુ નિરાકાર. આકાર નથી પણ ગુણ છે. એક સાદું ઉદાહરણ આપીએ તો વાયુ છે. વાયુ સાકાર છે કે ના? મને તેનો આકાર દેખાય છે ના, પણ સગુણ છે, કારણ કે તેનો મને સ્પર્શ થાય છે, તેનો મને અવાજ સંભળાય છે. વાયુ આ વસ્તુ કેવી છે? તો સગુણ છે પરંતુ નિરાકાર છે. અગ્નિ કેવો છે? અગ્નિ સગુણ સાકાર છે. તેના ગુણ પણ મને સમજાય છે, તેનાથી દજાય છે અને તે મને દેખાય પણ છે. તો આકાશ કેવું છે? તો તે ખાલી ખમ છે, નિર્ગુણ નિરાકાર છે. એટલે જ સમજવા પૂરતું. આકાશ આ ક્ષણે મને દેખાતું નિર્ગુણ નિરાકાર નથી, પણ આપણને આપણી માનવીય ક્ષમતા અનુસાર સમજાય તે પ્રમાણે. તેમ આકાશ અને અગ્નિ સ્વરૂપ
તેમની વચ્ચેનો જે પ્રાંત છે તે વાયુનો પ્રાંત છે. મને તેનો અનુભવ થાય છે પરંતુ દેખાતો નથી. એટલે કે સગુણ છે પરંતુ તેને આકાર નથી, નિરાકાર છે. એવી સગુણ સાકારતા અને નિર્ગુણ નિરાકારતા એમની વચ્ચેનો જે એક પ્રાંત છે તે છે સગુણ નિરાકાર પ્રાંત. અને તે સગુણ નિરાકારનો જે પ્રાંત છે ને તે સગુણ નિરાકાર પ્રાંત એટલે જ પીત વસ્ત્ર, એટલે જ પીળો રંગ. હું ભગવાનની મૂર્તિની પૂજા કરું છું, સગુણ સાકાર મૂર્તિની પૂજા કરું છું, એટલે હું શું કરું છું? હું તેને ફૂલો ચડાવું છું, પાણી રેડું છું માથા પર, મંત્ર કોઈએ કહ્યું, મને આ કહેતા આવડશે તો હું શ્લોક કહું, ચોખા ફેંકું, બીજું શું શું ફેંકું મને ખબર નથી. આ એટલે પૂજા નથી. તો હું મનથી ભક્તિ કરું છું, આ પૂજા છે. હા, તે પણ પૂજા છે. યજ્ઞ કરું છું, તે પણ પૂજા છે. હાર પહેરાવો, સજાવો. મંત્ર ન આવડતો હોય તો કંઈ વાંધો નહીં, ફક્ત વિઠલા વિઠલા દેવા દેવા કહો તોય પણ તે પૂજા છે. પરંતુ મહત્વની વસ્તુ એટલે શું કે આ મૂર્તિ છે. આ ભાવ જ્યાં સુધી મારા મનમાં છે, આ મૂર્તિ છે, આ ભાવ જ્યાં સુધી મારા મનમાં છે ત્યાં સુધી તે પૂજા પરમાત્મા સુધી પહોંચતી નથી. આ મારા પરમાત્મા જ છે. આ ભાવ જ્યારે મારા મનમાં ઉદય થવા લાગે છે, ઉદય થાય છે, ત્યારે જ મારી તે પૂજા ભગવાન સુધી પહોંચે છે. હું ભગવાનની પાદુકાની પૂજા કરું છું, આ મારો ભાવ ન હોવો જોઈએ. હું આ પાદુકા જેણે પહેરેલી છે તેની પૂજા કરું છું, આ ભાવના મારા મનમાં હોવી જોઈએ. અને આ જે ભાવ છે તે ભાવ એટલે જ સગુણ નિરાકાર ભાવ. મૂર્તિ વિશેનો સગુણ આકાર, મૂર્તિ વિશેનો મારો ભાવ કે આ જ તે નિર્ગુણ નિરાકાર અને રહેલા પરમાત્મા, આ ભાવ એટલે સગુણ નિરાકાર ભાવ. અને આ સગુણ નિરાકારતા એટલે જ પીત વસ્ત્ર. અને આ જે પરમાત્મા છે તે આ પીત વસ્ત્ર પહેરીને ઊભા હોય છે. પીતમ વાસો વસાનમ, કે તમને નિર્ગુણ નિરાકાર સમજાઈ શકશે નહીં. સગુણ સાકાર તમારી સામે છે, પણ તેની વચ્ચેનું જે શેષ છે સગુણ નિરાકારની, તે પહેલા તમે સ્વીકારો. આપણે રામનું ધ્યાન કરતી વખતે તે પીત વસ્ત્રનું ધ્યાન કરવું એટલે શું? તો આજે મારી સામે મૂર્તિ છે, ચિત્ર છે, જે કંઈ સ્વરૂપ છે રામનું, જે કોઈ સ્વરૂપ છે, તે સ્વરૂપ એટલે તે ચિત્ર કે કોઈ આકાર કે મૂર્તિ કે આકૃતિ ન હોતા તે રામ જ છે. આ ભાવ મારે ધારણ કરવો જોઈએ. અને આ ભાવ જ્યાં સુધી હું ધારણ કરતો નથી ત્યાં સુધી મારી પૂજા તે પરમાત્મા સુધી પહોંચી શકતી નથી. તે જ તે પિતાંબર છે. અને જ્યારે હું આવા આ ભાવમાં જાઉં છું અને પછી બેભાન થાઉં છું, ત્યારે સ્વાભાવિક રીતે જ પછી તે પરમેશ્વરનું એક એક સગુણ સ્વરૂપ મારી સામે આપોઆપ પ્રગટ થવા લાગે છે. અને તેનાથી પણ આગળ જઈને મને તેના નિર્ગુણ નિરાકાર સ્વરૂપની પણ પ્રતીતિ આવે છે. નિર્ગુણ નિરાકાર હશે તો પછી તેની પ્રતીતિ કેવી રીતે, એવો પ્રશ્ન વિદ્વાન લોકો પૂછી શકે. પ્રશ્ન જ નથી. પરંતુ તેનું ઉદાહરણ વેદોએ આપણને આપ્યું છે કે નેતિ નેતિ, આવું નથી, આવું નથી. આનો પણ અનુભવ લેવો પડે છે. જુઓ, સાવ આપણા પાડોશમાં એક મનુષ્ય રહેવા આવે છે, ખૂબ શ્રીમંત હોય છે. આપણને લાગે છે કે આ ખૂબ અહંકારી છે, આ ખૂબ ઘમંડી છે. થોડા દિવસો પછી આપણને લાગે છે કે ના, આ મનુષ્ય સ્વભાવે ખૂબ સારો છે, આ ખરાબ નથી. આપણા પડોશમાં કોઈ એક ખૂબ મોડર્ન કપડાં પહેરનારી છોકરી આવે છે, આપણને લાગે છે આ તો ખૂબ ફોરવર્ડ છે, ખૂબ અલગ પ્રકારની લાગે છે. પછી ખબર પડે છે ના, અરે આ તો મંદિરમાં જાય છે, ભગવાનને નમસ્કાર કરે છે, ખૂબ ઘરેલું છે. તો આવી નથી, આવો નથી, આવો નથી, આપણને સમજાતું જાય છે ને. પછી કેવો છે સમજાવવાની સાથે કેવો નથી એ સમજાવવું પણ આપણા માટે ખૂબ જરૂરી હોય છે. અને આજે આપણને સમજાય છે કે આવું નથી, તે આપણને જ્યારે પરમેશ્વર વિશે સમજાવવા લાગે છે ને ત્યારે કેવો છે એ આપોઆપ પ્રગટ થતું જાય છે. આ વ્યક્તિ ખરાબ નથી એ સમજાય છે, એનો અર્થ એ કે વ્યક્તિ સારી છે, એની આપોઆપ આપણે પ્રતીતિ થાય છે. એ જ રીતે જ્યારે આ મારો ભાવ સગુણ નિરાકાર ભાવ મારા મનમાં ઉત્પન્ન થાય છે અને તે ફિટ થાય છે આપણા મનમાં, આપણા પ્રાણમાં ફિક્સ થઈ જાય છે કે આ મૂર્તિ નથી, આ પરમાત્મા જ છે, આ મારો ભગવાન જ છે, આ બધું કરી શકે છે, અમારી દરેક વાત સાંભળે છે, જુએ જ છે, આને બધું સમજાય જ છે. આ ભાવ જેટલો મારો મજબૂત થતો 108% થાય છે તે જ ક્ષણે પિતાંબર છૂટી જાય છે. એટલે ધ્યાન પિતાંબરનું કરવાનું. શા માટે? તો તે પિતાંબર મારા અને ભગવાન વચ્ચેનો દૂર થઈ જાય એટલે. તે અંતરપટ છે. આ લગ્નનું અંતરપટ નથી. અંતરપટ શબ્દનો અર્થ આપણને સમજાવવો જોઈએ કે લગ્ન થાય ત્યાં સુધી પતિ પત્નીની વચ્ચે એક અંતર હોવું જોઈએ. એટલે ત્યાં વસ્ત્ર પકડવામાં આવે છે, તેને આપણે અંતરપટ કહીએ છીએ. અને જે ક્ષણે શુભમંગલ સાવધાન કહે છે, છેલ્લે તારા બલમ ચંદ્ર બલમ તદેવ બધી દોડધામ શરૂ થાય છે, ત્યાર પછી આપણે એકબીજાના ગળામાં હાર પહેરાવીએ છીએ, ત્યારે જ તે અંતર દૂર થાય છે. એટલે કે આ ધર્મની માન્યતા છે. તે પુરુષાર્થને કામ નામની, તેની પહેલા નહીં. એટલે અહીં આપણને સમજાય છે
કે આ જે અંતર છે ને, તે અંતર શેને કારણે છે? તે વસ્ત્રને કારણે. પરંતુ તે અંતર જ મેં પહેલાં પણ કહ્યું હતું કે માયા એટલે શું? તો પરમેશ્વર અને હું એમની વચ્ચે, હું જેટલો પરમેશ્વરથી દૂર છું તે અંતર એટલે માયા, અને જેટલું હું પરમેશ્વરની પાસે છું તે નિકટતા એટલે શુદ્ધ વિદ્યા. આટલો સુંદર સરળ વિચાર આપણને કહેવામાં આવ્યો છે, પણ તે અનુસાર મને સમજાઈ જવું જોઈએ કે આ જે પીળો રંગ છે તે મારા અને મારા પરમાત્મા એની વચ્ચેનો અંતરપટ છે. અહીં લગ્ન એટલે તે વૈવાહિક લગ્ન, મેરેજ નહીં લગાવવાનું, ધ્યાન રાખજો, ખોટો અર્થ ન કાઢશો. તો અહીં આપણા બંને વચ્ચે આ જે પડદો છે, આ જે અંતર છે તે આપણે દૂર કરવાનું છે. કેવી રીતે દૂર કરવાનું છે? તો તેનું ધ્યાન કરીને, તે રામનું જ ધ્યાન કરીને, તેના તે પિતવસ્ત્રનું ધ્યાન કરીને, તે સગુણ નિરાકાર ભાવને પોતાનો કરીને. મને એક સુંદર વાત યાદ આવે છે, વારકરી સંપ્રદાયની ખૂબ સુંદર વાત, મને બાળપણથી અત્યંત ગમતી વાત છે કે એકવાર જનાબાઈ રાતના જમ્યા પછી વિઠ્ઠલના મંદિરની બહાર જાય છે. બહાર મંદિર બંધ થઈ ગયું છે. સાંજે જમ્યા પછી આપણે જે રાત્રે 11-12 વાગ્યા સુધી જમવા બેસીએ છીએ એવું નહીં, સાંજે સૂર્યાસ્તની આસપાસ જમવાનું થઈ જતું. જમ્યા પછી પોતાનું કામ પતાવીને બિચારી મંદિરના પગથિયા સુધી જાય છે નમસ્કાર કરવા માટે, કારણ કે તેને આખા દિવસમાં એકવાર પણ વિઠ્ઠલના મંદિરમાં જવાનું તે દિવસે મળ્યું નહોતું. તે જાય છે, ત્યાં બધું સુનસાન હોય છે. ત્યાં તે વિઠ્ઠલને નમસ્કાર કરવાની હતી હંમેશની રીતે. તેટલામાં શું થાય છે કે પાછળથી તેને બૂમ સંભળાય છે, અરે જને! જનાબાઈ જુએ છે તો એક વૃદ્ધાબાઈ બેઠેલી છે મંદિરના પગથિયા પર, અને તે બૂમ પાડે છે. જનાબાઈ તે વૃદ્ધા પાસે જઈને પૂછે છે, દાદી શું જોઈએ છે તમને? અરે કહે છે, હું અહીં મંદિરમાં આવી નામ સ્મરણ કરતી બેઠી અને બધી ભૂલી જ ગઈ કે હું અહીં કેટલી વાર બેઠી. અંધારું થઈ ગયું, મને ખબર જ ન પડી. હવે મારે ઘરે કેવી રીતે જવું ખબર પડતી નથી, કારણ આમ પણ મને રાત્રે બહુ ઓછું દેખાય છે. ક્યાંક પડી જાઉં તો હું રાત જોતી હતી. તારા મોઢેથી કહે છે, શ્રી હરિવિઠ્ઠલ, જય હરિવિઠ્ઠલ સાંભળ્યું અને ઓળખી લીધું કે જનાબાઈ આવી છે, એટલે મેં તારે બૂમ પાડી, તું જની જ છે ને? જનાબાઈ કહે છે, હા દાદી, હું જની જ છું. તો ચાલ પછી મને ઘરે લઈ જશે કે? જનાબાઈ તરત નીકળે છે. વિઠ્ઠલને નમસ્કાર કરવા આવેલી, ધ્યાનમાં આવ્યું ને? વિઠ્ઠલને નમસ્કાર કર્યા જ નથી, તે વૃદ્ધાનો હાથ પકડે છે અને તેના ઘર સુધી મૂકવા જાય છે. રસ્તામાં 3-4 લોકો તેને કોઈક આંગણામાં વાતો કરતા બેઠેલા જુએ છે. કેમરે જેની ક્યાં ચાલી? આજે મંદિરમાં ન ગઈ? ના, જરા આજે દાદીને મૂકી આવું પછી મંદિર જઈશ. આ એકલા જ બિચારા બેઠા હતા. જનાબાઈ પૂરા મનથી બધું જે કંઈ છે તે કહે છે. ગામના છેડે તે વૃદ્ધાનું ઘર હોય છે. જનાબાઈ તેને ત્યાં તે ઘર સુધી મૂકીને આવે છે. વૃદ્ધા તેને ખૂબ આશીર્વાદ આપે છે. જનાબાઈ ત્યાંથી પાછી ચાલીને વિઠ્ઠલના મંદિરના પગથિયા પાસે આવે છે. તે પાછી હાથ જોડવાની, તેનું નામ સ્મરણ તો ચાલુ જ છે, પાછી હાથ જોડવાની. તેટલામાં તે વૃદ્ધાનો દીકરો દોડતો આવે છે. જનાબાઈ, અનર્થ થયો, શું થયું? તો માં બેહોશ પડી છે, તમે હમણાં મૂકી ગયા. શું થયું? રસ્તામાં ક્યાંક પડી ગઈ હતી? જનાબાઈ બિચારી કહે છે, ચાલો. જનાબાઈ પાછી તેની સાથે દોડવા માંડે છે. ઘર સુધી આવે છે તો વૃદ્ધા બેભાન અવસ્થામાં હોય છે. જનાબાઈ તેના મોઢા પર પાણી ચાટે છે. કોઈક વૈદ્યને લઈને આવ્યો છે, કંઈક ઉપચાર ચાલુ હોય છે. પછી જનાબાઈનો હાથ તેના માથા પર પડતા જ વૃદ્ધા આંખો ખોલીને જુએ છે. જનાબાઈ કહે છે, દાદી, અરે શું થઈ ગયું? વૃદ્ધા કહે છે, અરે જને, તું અહીંથી મને મૂકીને ગઈ ને ત્યારથી મને સતત એવું લાગવા માંડ્યું કે તારો હાથ ક્યારેય છોડું નહીં. તે જે પકડ્યો હતો ને મારો હાથ, તે ક્યારેય છૂટવો ન જોઈએ. અને તે હાથ જે ક્ષણે છૂટી ગયો તે જ ક્ષણે મને એટલું બધું દુઃખ થયું, મને ખૂબ જોરથી રડવું આવ્યું અને હું બેભાન થઈ ગઈ. જનાબાઈએ એકવાર હાથ પકડ્યો, તે ક્યારેય છૂટવા ન જોઈએ મારા હાથથી, એટલે કેટલું દુઃખ થયું વૃદ્ધાને. જુઓ જને, તું મારો હાથ ન છોડીશ. જનાબાઈ હાથ પકડીને રાખે છે. આટલી 90થી પણ વધારે ઉંમરની વૃદ્ધા કહે છે, મારો હાથ ના છોડીશ. જનાબાઈ તેમનો હાથ પકડીને બેસી રહે છે. વૃદ્ધા સૂઈ જાય છે. વૃદ્ધાના દીકરા, વહુઓ, પૌત્ર બધું બધા સૂઈ જાય છે. પણ જનાબાઈનો હાથ પકડેલો છે તેણે, એટલે જનાબાઈ બેઠેલી છે. જનાબાઈનું મનમાં જ નામસ્મરણ ચાલુ જ છે. એવું થતાં સવાર થાય છે. જનાબાઈને લાગે છે કે હવે હાથ ધીમેથી છોડાવી દઉં. દાદીની ઊંઘ પણ સારી થઈ ગઈ છે અને હું કમસે કમ કાકડ આરતી પહેલાં તો જે નમસ્કાર કરું તે હાથ છોડાવવા જાય છે. તો વૃદ્ધા જાગી જાય છે, કહે છે, જને હાથ તો છોડીશ. હવે જનાબાઈ શું કરે? અત્યંત પ્રેમાળ છે. તેમનો હાથ પકડીને બેસી રહે છે.
બ્રહ્મ મુહૂર્તનો સમય નીકળી જાય છે. ઘરમાં લોકો ચિંતા કરે છે. નામદેવ, ગુણાઈ બધા લોકો ચિંતા કરે છે, આ જની ક્યાં ગઈ? હજુ આવી નહીં આ જની. એમને ખબર હતી કે ક્યાંક વિઠ્ઠલનું નામ લેતા મંદિરમાં બેઠી છે. છેવટે બ્રહ્મ મુહૂર્તમાં પણ ન આવી, એના પછી કાકડ આરતીમાં પણ ન આવી કે શું? એટલે કાકડ આરતી માટે આ લોકો તે મંદિરમાં આવે છે, એના મંદિરમાં નથી. પછી ઘરના લોકો બધા ગભરાઈ જાય છે અને જનાબાઈને શોધવા લાગે છે. ત્યારે તેમને ખબર પડે છે કે ભાઈ નાકે કુંભારનું એક ઘર છે અને તે ઘરમાં વૃદ્ધાના ઘરે જઈને આ બેઠેલી છે. બધા લોકો નામદેવ સહિત તે કુંભારના ઘરે જાય છે, તે કુંભારણના ઘરે જાય છે. જુએ છે તો તેમના ઘરના લોકો ઉઠવા લાગ્યા છે. હમણાં જરા ઉઠવા લાગ્યા, પૂછે શું થયું? ના, જનાઈ અંદર બેઠી છે. અમારી માં કહે છે હાથ ન છોડતી, એટલે હાથ છોડતી નથી. નામદેવ પોતે અંદર આવે છે. જુઓ તે ઘર કેટલું ભાગ્યશાળી. જનાબાઈ આવી, નામદેવ આવ્યા, નામદેવની પત્ની આવી, નામદેવની માં આવી. એટલે બધા સંત લોકોનું મોટું જૂથ ત્યાં આવેલું છે. અને શા માટે? તો એક ભક્તની ઈચ્છા છે કે આ સંતણીનો મેં પકડેલો વાત મારે છોડવો નથી. કેટલી સુંદર વાત છે જુઓ. નામદેવ અંદર જાય છે. જનાબાઈનો જમણો હાથ તે વૃદ્ધાએ પકડી રાખ્યો છે. નામદેવ આવી રહ્યા છે. જનાબાઈ તેમને નમસ્કાર કરવા હાથ આગળ પણ કરી શકતી નથી. હવે કરવું શું? જનાબાઈ મનોમન જ નામદેવના ચરણોને હાથ લગાવીને નમસ્કાર કરે છે. નામદેવ એમને કંઈક પૂછવા માગે છે. તેટલામાં જનાબાઈ કહે છે બોલતા નહીં, માં સૂતેલી છે. હવે નામદેવ પણ ત્યાં બેસીને, નામદેવની સાથે આવેલા બધા પણ ત્યાં બેસીને બધાનું મનથી નામસ્મરણ ચાલુ છે. વૃદ્ધા તો બિલકુલ આંખો ખોલતી નથી. આંગળી છોડાવવા જોયું કે વૃદ્ધાનો હાથ જોરથી વૃદ્ધા જાગી ગઈ એવું લાગ્યું કે બંધ. હવે બધાને ખબર પડતી નથી કે આ બધું ઉકેલવું કેવી રીતે, શું કરવું, શું પ્રશ્ન થયો બધાને. એવું થતાં થતાં શું થાય છે કે બપોરનો સમય થાય છે. બધા લોકો ઘરમાં શાંત બેસી રહ્યા છે. સગાઓને પણ તે સમજાતું નથી કે કરવું શું. અને તે તેના દીકરાઓ, પૌત્રો વગેરે બધાને બૂમ પાડીને જોઈએ છે, અરે માં, અરે દાદી. હા હા, વૃદ્ધા બિલકુલ આંખો ખોલતી નથી. અરે શા માટે આંખો ખોલે? જનાબાઈનો હાથ પકડવા મળ્યો છે, મને કહો. આવી તક કોણ છોડે? છોડે તે મૂર્ખ. તે વૃદ્ધા ખૂબ હોશિયાર છે, તે હાથ છોડતી જ નથી. તેમને લાગે છે કે વૃદ્ધા બેભાન થયા છે કે શું, એટલે વૈદ્યને બોલાવે છે. વૈદ્ય કહે છે ના, બેભાન થયા નથી, આ સૂતેલા છે. હવે અહીં આપણને ખરેખર સમજાશે કે સૂતેલા અને ઊંઘવાનું નાટક કરતા સૂતેલાને જગાડવું સહેલું છે, ઊંઘવાનું નાટક કરનારને જગાડવું અઘરું છે. આમ તો આ ખરાબ વસ્તુ છે, પણ અહીં સમજાશે કે ખૂબ સારી વસ્તુ છે. હવે જનાબાઈ તો પોતાનું આપેલું વચન પાળે છે, તે ઉઠતી નથી. એટલામાં બપોરનો સમય વીતી જાય છે અને ગોરોબા કાકા આવે છે. ગોરોબા કાકા વૃદ્ધાના સગા છે. આ ગોરોબા કાકાની ભાભી થાય છે. ગોરોબા કાકા ઘરમાં આવે છે કારણ કે તેમના સુધી માહિતી પહોંચેલી છે. અને ગોરોબા કાકા જુએ છે કે અરે કેવું ભાગ્ય છે આ માનું કે જનાબાઈ હાથ પકડીને બેઠી છે ને તેના માટે સાક્ષાત નામદેવ રાહ જુએ છે. ગોરોબા કાકા તે દ્રશ્ય જોઈને તલ્લીન થઈ જાય છે. તે આવેલા હોય છે તે વૃદ્ધાને ઉઠાડવા માટે, પરંતુ તે પ્રેમનું દ્રશ્ય જોઈને ગોરોબા કાકા તલ્લીન થઈ જાય છે. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. હવે આવીને મુશ્કેલી. ગોરોબા કાકાને સગા તરીકે બોલાવ્યા, એ સગા છે તેમના, પણ તેમને બોલાવ્યા કે તે વૃદ્ધાને ઉઠાડે એટલે, પણ તેઓ તલ્લીન થઈને બેઠા. હવે કરવું શું? હવે વધુ પ્રોબ્લેમ થયો. સાંજનો સમય થાય છે, છતાંય જનાબાઈ ઉઠી શકતી નથી, એટલે બાકીના પણ કોઈ ઉઠી શકતા નથી. એટલામાં ખબર આવે છે કે કાર્તિકી માટે જ્ઞાનદેવ વગેરે ચારેય ભાઈ બહેન આવેલા છે. આ લોકો જાય છે તો નિવૃત્તિનાથ બેઠેલા છે, જ્ઞાનદેવ બેઠેલા છે, સોપાનદેવ, મુક્તાબાઈ રમી રહી છે. આ લોકો નમસ્કાર કરે છે અને પૂછે છે કે આમ થયેલું છે, જ્ઞાનદેવ શું કરીએ? જ્ઞાનદેવ હંમેશની જેમ પોતાના નિવૃત્તિનાથ સામે જુએ છે. નિવૃત્તિનાથ મુક્તાબાઈ સામે જુએ છે અને મુક્તાબાઈને કહે છે અરે મુક્તા, જાને જઈને જનાઈને ઉઠાડ. મુક્તાબાઈ નીકળી, દોડતા 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 નીકળી તેમની સાથે. સાક્ષાત જગન્માતા છે તે ત્યાં જાય છે અને ઘરના ઉંબરામાંથી અંદર પગ મૂકતા જ મુક્તાબાઈ બૂમ પાડે છે. બરાબર ધ્યાન આપો. મુક્તાબાઈ દોડતા દોડતા આવેલી છે. તે ઘરની અંદર તે વૃદ્ધા સૂતેલી છે, જનાબાઈનો હાથ પકડીને સૂતેલી છે. મુક્તાબાઈ દરવાજા પાસે આવે છે અને આદિમાયા છે, તે રમાડનારી છે બધા જગને. તે કહે છે અરે જને, તમે જાઓ હો, હવે મેં હાથ પકડી રાખ્યો છે. આવ્યું ધ્યાનમાં? અરે જને, તમે જાઓ હો, હવે મેં હાથ પકડી રાખ્યો છે. વૃદ્ધાને લાગે છે અરે બાપરે, જનાબાઈ હાથ છોડ્યો.
બીજા કોઈકે હાથ પકડ્યો, વૃદ્ધા તરત ઉઠીને બેસી જાય છે. આદિમાયા છે તે કેવી રીતે બરાબર બધાને રમાડવાનું કામ કરે છે જુઓ. જનાબાઈનો હાથ છૂટી જાય છે. હવે જનાબાઈનું વચન પૂરું થઈ ગયું કે મેં હાથ પકડ્યો છે, ત્યાં સુધી તમારે છોડાવવાનો નથી. વૃદ્ધાએ જ હાથ છોડી દીધો. વૃદ્ધા તે જોઈને રડવા લાગે છે. વૃદ્ધા કહે છે, મેં કેટલું પાપ કર્યું એ મને હવે સમજાયું. મેં તમને બધાને રાહ જોવડાવી, પણ તોય મને એવું લાગે છે કે તમારો હાથ છૂટી ગયો એ પણ પાપ થયું. મને સમજાતું જ નથી, હું શું કરું? ત્યારે જનાબાઈ કહે છે, આપણા બધા કરતા શ્રેષ્ઠ એવી આ મુક્તાઈ અહીં આવેલી છે, તમે તેને શરણે જાઓ. તે મુક્તાબાઈના ચરણ પકડે છે અને ત્યારે મુક્તાબાઈને તેને કહેલી વાત અપરંપાર સુંદર છે. મુક્તાબાઈ તેને કહે છે, અરે તમે પાપ કર્યું કે પુણ્ય તેનો વિચાર પણ તે વિઠ્ઠલના ચરણો પર છોડી દો. પણ તમે જે ઈચ્છા ધારણ કરી તે અત્યંત પવિત્ર અને અત્યંત સુંદર હતી. કોઈ પણ પાપનો પુણ્યનો વિચાર ન કરતા તમે આ જનાબાઈનો હાથ જોરથી પકડી રાખ્યો. આ તમારો જે ભાવ છે ને, આ ભાવથી તમે જનાબાઈને નથી પકડ્યા. આ ભાવથી તમે પકડ્યા છે તે વિઠ્ઠલને. આ ભાવથી તમે પકડ્યા છે તે રખુમાઈને. જુઓ, અત્યાર સુધી હાથ પકડીને તમારું કોણ બેઠેલું હતું? જુઓ જરા. અને જુએ છે તો શું? જનાઈની જગ્યાએ સાક્ષાત વિઠ્ઠલ રખુમાઈ ઊભા છે. સાક્ષાત વિઠ્ઠલ રખુમાઈ. અને પછી ખબર પડે છે કે જનાબાઈ ક્યાં છે. હવે જે હાથ પકડીને બેઠેલા છે તે તો વિઠ્ઠલ રખુમાઈ છે. તો પોતે જનાબાઈ ક્યાં છે? આ હવે પ્રશ્ન થયો. આખી સંત મંડળી જનાબાઈને શોધવા માટે જાય છે તો દેખાય છે કે જ્યાં વિઠ્ઠલ રખુમાઈ એટલે કે જ્યાં વિઠ્ઠલ ઊભા છે, જ્યાં વિઠ્ઠલની મૂર્તિ તે ગર્ભગૃહમાં છે, વિઠ્ઠલ અહીં આવેલા છે અને તે જગ્યાએ તે જનાબાઈ શાંતિથી ઊભી છે. ધ્યાન આપજો, આ તે સગુણ નિરાકાર ભાવ, ભક્તનો પણ અને ભગવાનનો પણ. વિઠ્ઠલની જગ્યા એટલે કે વિઠ્ઠલની જગ્યાએ કમર પર હાથ રાખીને નહીં, પણ તે જગ્યાની સામે ઊભી છે. જનાબાઈનો નિયમ પણ પડાઈ ગયો, નમસ્કાર કરવાનો. હવે વાત કેવી છે? વિઠ્ઠલ જનાબાઈના બદલે ત્યાં આવેલા છે એટલે જનાબાઈની સામે વિઠ્ઠલ નથી. જનાબાઈએ આંખો ખોલી તો પ્રોબ્લેમ. એટલે જનાબાઈને આ ધ્યાન બહાર પણ કાઢતા નથી. જ્યાં સુધી આ ત્યાં છે ત્યાં સુધી અહીં જનાબાઈ છે. જ્યાં સુધી અહીં જનાબાઈ છે ત્યાં સુધી ત્યાં વિઠ્ઠલ છે. જ્યાં સુધી તે વૃદ્ધા છોડતી નથી ત્યાં સુધી આ સંપૂર્ણ ચક્ર છૂટતું નથી. આ ભાવ એટલે પિતાંબર. આ ભાવ એટલે પિતાંબર. અને રામનું ધ્યાન આપણે કેવી રીતે કરવું? આપણે બુદ્ધ કૌશિક ઋષિ કહે છે તો આ પીત વસ્ત્રમાં જ તેનું ધ્યાન કરવું. આ પીત વસ્ત્રમાં, આ સગુણ નિરાકાર ભાવમાં આપણા બધા ભાવો સાકાર હોય છે. પરમેશ્વરની આપણે ભક્તિ કરવી તો કેવી રીતે કરવી? શા માટે કરવી? તો શા માટે કરવી? આ પહેલો પ્રશ્ન. ભક્તિ માટે ભક્તિ કરવી, પરમેશ્વર માટે ભક્તિ કરવી, આ આપણા મનનો ભાવ નથી. કંઈ જોઈએ એટલે ભક્તિ કરવી, કંઈ જોઈએ એટલે ભગવાનના પગે પડીએ. આવું ન થયું એટલે મેં બીજા ભગવાનને પકડી લીધા. બીજા ભગવાન શું આકાશથી બહારથી આવવાના છે? બ્રહ્માંડના નાયક ફક્ત એક જ છે, સબકા માલિક એક. સાંઈ બાબા આપણને કઈ કઈને થાક્યા પણ આપણે શીખ્યા નહીં. તેમનું સબકા માલિક એક વાક્ય તો આપણે માનવા તૈયાર નથી. અને આ રૂપ નહીં, તે રૂપ નહીં, તે રૂપ નહીં, તે રૂપ એક જ છે. તે એક જ છે. આ ભગવાનને છોડી બીજા ભગવાન પાસે ગયા એટલે તમારા વખાણ કરશે? બિલકુલ નહીં. એ આપણે બરાબર સમજવું જોઈએ ખરેખર. પરંતુ આપણને તે સમજાતું નથી. આપણી ઉપાસનાઓ આ બધી સાકાર ઉપાસનાઓ જ હોય છે. ફલાણા ફલાણા માટે મારી ભક્તિ, ફલાણી વસ્તુ મળી તો જ ભક્તિ, ફલાણી વસ્તુ મળવા માટે આટલી આટલી ભક્તિ કરીશ, તેનાથી ઓછી નહીં. તે વસ્તુ મળી ગઈ તે ભક્તિ પાછી નહીં કરું. વાત પૂરી થઈ ગઈ. એટલે આપણી ભક્તિ કેવી છે? તો ભક્તિ સદાય સાકાર જ છે અને ભક્તિ આપણી નિરાકાર થવી જોઈએ. આપણી ભક્તિ જ્યાં સુધી નિરાકાર થતી નથી ને, આપણી જ્યાં સુધી ઈચ્છાઓ આવી હોય છે ને, આપણને વારંવાર કૃષ્ણએ કહ્યું છે કે કર્મફળની અપેક્ષા ન રાખો, કર્મ કરતા રહો. ફળ આપોઆપ મળવાનું જ છે. કારણ કે ફળ મેળવવું તમારા હાથમાં નથી. ફળ ફક્ત તે આપે છે. તેના નિયમ અનુસાર, તેની ઈચ્છા અનુસાર આપણને મળે છે. પરંતુ આપણે ઈચ્છિત ફળની અપેક્ષા રાખીએ છીએ અને તે અનુસાર પ્રયત્ન કરીએ છીએ. આ ખોટું છે.
ધ્યેય જરૂર હોય મનમાં કે મારે અમુક અમુક વસ્તુ કરવાની છે, મારે આવી રીતે બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, પણ કયા પ્રકારે, ક્યારે, શું, આ બધું તે પરમેશ્વર પર છોડો. અને એક માર્ગ બંધ થઈ ગયો એટલે પરમેશ્વરના બધા માર્ગ બંધ થઈ ગયા. આ વિચાર મારે ન કરવો જોઈએ એટલે મેં તેને આકારમાં અટકાવ્યો. અને તે કેવા છે? તો તે કેશવ છે. કેશવ એટલે શવની પેલે પાર જે છે તે કેશવ. શવ એટલે પ્રેત નહીં, શવ એટલે આકૃતિ. જે આકૃતિની પેલે પાર છે તે કેશવ છે. અને તેથી જ મારો ભાવ આકૃતિની પેલે પાર જવો જોઈએ. આપણે દેવ મામલતદારની વાર્તા વાંચીએ છીએ. દેવ મામલતદાર સામાન્ય વ્યક્તિ નથી, યાદ રાખો. સાઈ સચ્ચરિત્રમાં દેવ મામલતદાર ખૂબ મોટા સિદ્ધ છે અને આગળ જતાં તેમની અધિકાધિક સિદ્ધિ વધતી જ ગઈ. તેમાંથી તે ઉચ્ચ કોટીની પોઝિશન પર જઈને પહોંચેલા ભક્ત છે. પણ તોય ત્યાં સુધી તેમનો ભાવ એવો જ હતો કે સાંઈ બાબા એટલે કફની પહેરેલા, માથા પર કપડું વીંટાળેલા, લાંબી થોડી દાઢીવાળા વૃદ્ધ 70, 80, 75, 80 વર્ષના ગૃહસ્થ, તે આકારના મારા સદગુરુ. તેથી તેમના ઘરે બાબા આવીને જમી ગયા કહેલા શબ્દ પ્રમાણે તોય ઓળખી શક્યા નહીં. આટલા મોટા શ્રેષ્ઠ ભક્તની બાબતમાં બને છે તો પછી આપણી બાબતમાં શું શું બની શકે? એટલે આપણે પહેલા એક ભાવ ધારણ કરવો જોઈએ. તે કયો? તો સગુણ નિરાકાર ભાવ. કે ફલાણા માટે ભક્તિ નહીં, હું ભક્તિ કરીશ તે પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે, પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે. હું તેની પાસે જરૂર માગીશ, મારા દીકરાને નોકરી મળે, દીકરીનું લગ્ન થાય, ફલાણું જે કંઈ માગવાનું હશે તે, પણ તે માગતી વખતે તેનો આકાર માત્ર પરમેશ્વરને નક્કી કરવા દો. આ મારો ભાવ જોઈએ, આ ભાવ મારો જોઈએ. આપણે શ્રી કૃષ્ણને જોઈએ છીએ, તે પણ પીતવસ્ત્ર જ ધારણ કરે છે. આ રામ પણ પીતવસ્ત્ર જ ધારણ કરે છે. આ રામચંદ્ર, આ કૃષ્ણ, તેમનું આ જે પિતાંબર છે તેનું ધ્યાન આપણે કરીએ છીએ. રામનું ધ્યાન કરતાં તેમનું પિતાંબર આપણને દેખાય છે, કૃષ્ણનું ધ્યાન કરતાં તેમનું પિતાંબર આપણને દેખાય છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આ પીળો રંગ જે છે તે કુદરતમાં મને બીજે ક્યાં ક્યાં દેખાય છે. તમે કહેશો બાપુ અમને ફક્ત સોનામાં દેખાય છે. તે સૌથી મહત્વનું છે ને, પણ તે નિસર્ગ નથી. નિસર્ગમાં જે સોનું મળે છે તે પીળું નથી, એ આપણે સમજવું જોઈએ. નિસર્ગમાં પીળો રંગ આપણને ક્યાં ક્યાં દેખાય છે? સવારે જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી આકાશ સામે જોઈએ છીએ ત્યારે પહેલાં આપણને અરુણ રંગ દેખાય છે, લાલ રંગનો રંગ, અને પછી ધીમે ધીમે પીળા કિરણો દેખાવા લાગે છે, સોનેરી કિરણો. અરુણ રંગ જે છે તે સૂર્યોદય પહેલાનો રંગ છે. પણ સૂર્ય ઉદય થઈ રહ્યો હોય ત્યારે, સૂર્ય ઉદય પામી રહ્યો હોય ત્યારે જે રંગ છે તે પીત રંગ છે, તે કનક વર્ણ છે. એટલે આ રંગ જ મૂળભૂત રીતે કેવો છે? તો આ ઉદયનો રંગ છે. નિર્ગુણ નિરાકારતામાંથી, તે નપણામાંથી, એટલે કે તે અલ્પકાલિક અંધારામાંથી બહાર આવતું ભગવાનનું સ્વરૂપ, એટલે આ પીત રંગ. આ પીળા રંગનું ગુણધર્મ જ મૂળભૂત રીતે શું? કે પરમેશ્વરની શક્તિનો ઉદય, એટલે પીળો રંગ. આપણે અનેક જગ્યાએ પીળા રંગના ફૂલો જોઈએ છીએ, પીળા રંગના પતંગિયા જોઈએ છીએ, પરંતુ સૃષ્ટિમાંથી આદ્ય પીળો રંગ કયો છે? તો સૂર્યોદયનો જે સોનેરી રંગ છે તે પીળો રંગ, અને તે જ પિતાંબરનો રંગ. એટલે શું કે રામનું ધ્યાન કરતી વખતે પીતમ વાસો વસાનમ, મારા હૃદયમાં પણ તે રામનો ઉદય થવો જોઈએ. કારણ કે મને ખબર હોવી જોઈએ, અને ખબર હવે પડી ગઈ છે કે આ પીળો રંગ શેનો છે? તો આ પરમેશ્વરી શક્તિના ઉદયનો રંગ છે. એટલે બુદ્ધ કૌશિક ઋષિ ધ્યાનમાં પીતમ વાસો વસાનમ આપણને કહે જ છે. કારણ બુદ્ધ કૌશિક ઋષિને રામરક્ષા જે અવસ્થામાં પ્રાપ્ત થઈ છે તે અવસ્થામાં કોઈ પણ વસ્તુની ઉણપ, કોઈ પણ વસ્તુની અલ્પતા હોઈ જ ન શકે. બધું જ વિશાળ છે, બૃહદ છે. અને તેથી તે વાક્ય, તે શબ્દ ઉચિત આવે છે કે પીતમ વાસો વસાનમ. હું એવા રામનું ધ્યાન કરું છું, હું એવા રામનું ધ્યાન કરું છું કે જેણે પીત વસ્ત્ર ધારણ કરેલું છે, એટલે ઉદયનો રંગ જેણે ધારણ કરેલો છે. આનો અર્થ શું? કે પરમેશ્વર, મારા જીવનમાં તમે સદૈવ ઉદય સ્થિતિમાં રહો. તમને હું અસ્ત તરફ ક્યારેય મોકલીશ નહીં. તે કુંભારણ જેવી મારી સ્થિતિ જોઈએ કે મેં જનાબાઈનો હાથ જોરથી પકડી રાખેલો છે. મને પાપ લાગશે તો પણ ચાલશે જનાબાઈને રોકી રાખ્યાનું, પણ હું તેમનો હાથ છોડીશ નહીં. ઉદયની સ્થિતિ કાયમ રહેવા દો. આપણા આયુષ્યમાં કાયમ પરમેશ્વરના હસ્ત થવાની સ્થિતિ વધારે હોય છે. અપિત વસ્ત્રનું ધ્યાન કરવા માટે શા માટે આપણને બુદ્ધ કૌશિક ઋષિ કહે છે? કારણ કે આ ઉદયનો રંગ છે. કે વાલાઓ, હંમેશા હું આવું ધ્યાન કરીશ. શેનું ધ્યાન કરીશ? તો ઉદય થઈ રહેલી પરમેશ્વરી શક્તિના રંગનું ધ્યાન કરીશ.
મારા માટે સીધે સીધા તે ઉદય થઈ રહેલા સૂર્યનું ધ્યાન કરવું એટલું શક્ય નથી. પણ આ રામ સૂર્યપુત્ર જ છે, આ સૂર્યવંશી જ છે, આ સાક્ષાત સૂર્ય જ છે. આકાશમાં દેખાતો સૂર્ય એટલે રામ નહીં, પણ આ અનંત સૂર્યોનો જે સૂર્ય છે, સવિતૃ છે, તે રામ છે. અને પછી તેમનું ધ્યાન આપણે કરવા માટે આ પીત વસ્ત્ર આપણને બુદ્ધકૌશિક ઋષિએ કહ્યું છે, પીતમ વાસો વસાનમ. આપણે રામનું ધ્યાન કરતી વખતે મારા મનમાં પીત વસ્ત્ર જ્યારે દેખાવા લાગશે આંખો સામે, મારી ખુલ્લી આંખોને કે મારી બંધ આંખોને, ત્યારે મારે મનપૂર્વક રામની સામે જોતી વખતે મારા મનમાં આ જ પ્રાર્થના કરવી જોઈએ કે પીત વસ્ત્ર એટલે રામનો ઉદય. હું પીતમ વાસો વસાનમ કહું છું ત્યારે મારા મનમાં રામનો ઉદય થઈ રહ્યો હોય છે. જે કોઈ અત્યંત નિષ્ઠાથી મનથી રામના પિતાંબરનો રંગ જોતા આ ધ્યાન કરશે કે આ પીળા રંગનું વસ્ત્ર પહેરેલો આ રામ જે બેઠેલો છે સિંહાસન પર અથવા ઊભા છે, જે કંઈ છે તે મારા છે અને હું તેમનો છું. હું પૂર્ણપણે તેમનો છું અને તે પૂર્ણપણે મારા છે. તે સિવાય મારે શું આપવું અને શું નહીં આપવું તે તેને નક્કી કરવા દો. હું ફક્ત એક જ નક્કી કરીશ કે મને મારો પરમાત્મા જોઈએ. કુંભારણે એક જ નક્કી કર્યું કે મને જનાબાઈનો હાથ જોઈએ, પછી મને પાપ લાગે કે પુણ્ય લાગે, જે કંઈ લાગે તે. મારે આખી રાત અહીં જ બેસી રહેવું પડ્યું, ખોટી ખોટી ઊંઘ લીધાનું પાપ લાગ્યું, અન્ન પાણી ખાવા ન મળ્યું, વાંધો નહીં, પણ હું એમનો હાથ છોડીશ નહીં. તેમ હું પરમેશ્વરનો હાથ ક્યારેય છોડીશ નહીં. પરમેશ્વરને અસ્ત થવા ક્યારેય નહીં દઉં. હંમેશા ઉદય જ રહેવા દો મારા આયુષ્યમાં, જીવનમાં. આ નિર્ણય કરવા માટે આ ધ્યાન છે કે પીતમ વાસો વસાનમ. આપણને દરેકને લાગે છે કે પરમેશ્વરની કૃપા મારા જીવનમાં સદૈવ રહે, પણ તે સદૈવ હશે ક્યારે? જ્યાં સુધી પરમેશ્વર મારા જીવનમાં છે ત્યાં સુધી જ. મારા જીવનમાં પરમેશ્વર નથી પણ તેની કૃપા છે, એવું ક્યારે થશે કે? થઈ શકતું નથી. પરમેશ્વર વગર કૃપા નહીં એ મારે સમજવું જોઈએ. અને પરમેશ્વર છે એટલે કૃપા આપોઆપ છે જ. પરમેશ્વર નથી અને કૃપા છે એવું કદી બનતું નથી, અને પરમેશ્વર છે પણ કૃપા નથી એવું પણ ક્યારે બનતું નથી. પરમેશ્વર આવે છે, પરમેશ્વર આવ્યા કે કૃપા આપોઆપ આવે જ છે. એટલે મારા જીવનમાં સદૈવ આ રામ કેવા હોવા જોઈએ? તો પીતમ વાસો વસાનમ જ હોવા જોઈએ. અને તેના માટે મારે તો શું કરવું જોઈએ? તો મને આ માર્ગ પણ આ ધ્યાનમાં કહેવાયું છે કે મારે શું કરવું જોઈએ? તો સગુણ નિરાકાર ભાવનું પિતાંબર ધારણ કરવું જોઈએ. સગુણ નિરાકાર ભાવનું જ કે પછી હું જે ક્ષણે પિતાંબર તે ધારણ કરીશ તે જ ક્ષણે હું તે પિતાંબરનું ધ્યાન કરનારા રામનું ધ્યાન બરાબર કરી શકીશ. રામ હમારા જપ કરે હમ બેઠે આરામ. આ પોઝિશનમાં ત્યારે જ જાઉં છું જ્યારે હું તે પિતાંબર ધારણ કરું છું. ત્યારે ધ્યાન કરવાથી શું મળે છે? આપણે સાઈ ચરિત્રમાં વાંચીએ છીએ કે જે વસ્તુનું મનુષ્ય ધ્યાન કરે છે તેના જેવો બને છે. હું રામનું પિતાંબર પહેરું છું એટલે ભગવાનનું પિતાંબર મંદિરમાંથી 100 રૂપિયામાં 200 રૂપિયામાં તે પહેરવું નથી. તો રામનું પિતાંબર પહેરવું એટલે રામનો જે ભાવ ભક્ત પ્રત્યેનો છે તેવો મારો ભાવ પરમેશ્વર પ્રત્યે હોવો. રામનો ભાવ દરેક ભક્ત વિશે કેવો છે આપણે પહેલા જોયું ધૃતશર ધનુષ્યમ વખતે, કે તેનું કલ્યાણ જ થવું જોઈએ, તેનું સારું જ થવું જોઈએ. આ મારો જ છે અને હંમેશા મારો જ રહેવા દે. પરમેશ્વરનો ભાવ જ મુખ્ય એવો છે કે આ મારો લાડકો છે, આ મારું બાળક છે, આ મારો છે. તમે પરમેશ્વરને પોતાનું બાળક માનો નહીં તો પોતાનો બાપ કહો, પરંતુ ભાવ તો પૂર્ણ પ્રેમનો જ હોવો જોઈએ. પરમેશ્વર મને જેટલો પ્રેમ કરે છે ને તેટલો મારે તેને કરવો ક્યારે પણ શક્ય નથી એ હું માનું છું. પણ તો પણ હું મારા તરફથી જેટલો વધુમાં વધુ કરી શકીશ તેટલો કરીશ જ. આ નિર્ણય લો. પીતમ વાસો વસાનમ કહેતી વખતે આ અર્થ મારા મનમાં ઉદય થવો જ જોઈએ ક્યારેક. ફક્ત કહેતી વખતે નહીં, આમ પણ હું રામના ફોટા સામે જોતી વખતે, કૃષ્ણના ફોટા સામે જોતી વખતે, તેમની તસવીર સામે, મૂર્તિ સામે જોતી વખતે મને દેખાવું જોઈએ કે પીળું પિતાંબર આ કેવો વર્ણ છે? તો પરમેશ્વરી શક્તિના ઉદયનો વર્ણ છે. તેનું ધ્યાન હું જ્યારે કરીશ ત્યારે જ મારા જીવનમાં પરમેશ્વરી શક્તિનો ઉદય થવા લાગશે. અને એટલે જ આ ધ્યાન મંત્રમાં આ સીધો સાદો લાગતો શબ્દ બુદ્ધકૌશિક ઋષિ દ્વારા કહેવામાં આવ્યો કે પીતમ વાસો વસાનમ. આપણે ધ્યાન કરવાના છીએ આ પિતાંબર ધારણ કરનારા રામનું, પિતાંબર ધારણ કરનારા તે મહાવિષ્ણુનું. તે પીળો રંગ મારા જીવનમાં હંમેશા માટે ઉદય લાવવા માટે, ભલે હું 80-90 વર્ષનો થઈને દેહ છોડી પણ જઈશ, પરંતુ તે પીળો રંગ તો મને ક્યારેય છોડશે નહીં. કારણ કે અગત્ય ઋષિ જ પોતાના સૂક્તોમાં કહે છે કે આ જે લિંગદેહ છે
આપણે કહીએ છીએ ને કે ભાઈ દેહમાંથી પ્રાણ નીકળી જાય છે ત્યારે પંચપ્રાણ સાથે શું લઈને જાય છે તો માણસનું અંતર્મન લઈને જાય છે, જીવ લઈને જાય છે. તે જે લિંગ દેહ છે તે લિંગ દેહનો વર્ણ કેવો છે તો લિંગ દેહનો રંગ આ પીતાંબરી છે. યાદ રાખજો, આપણે હંમેશા લિંગદેહ આ શબ્દ વાંચીએ છીએ કે અંગુષ્ઠ માત્ર જે છે તેનામાં પંચપ્રાણ છે અને અંતર્મન તો તે માનવનું, તે જીવનું છે. સાથે પ્રારબ્ધનો પોટલો લઈને લિંગદેહ જાય છે. આ લિંગદેહનો પાપી હોય કે પુણ્યવાન, દરેકના લિંગદેહનો વર્ણ આ પીતાંબર છે. પીતાંબર વર્ણનો એટલે પિત્ત છે. એટલે અહીં આપણને સમજાશે કે આ પિત્ત રંગ આપણો સાથ ક્યારેય છોડતો નથી. આ જ લિંગદેહ પાછો નવા શરીરમાં પ્રવેશ કરે છે અને તે પીળા રંગનો સાથ છૂટી જાય છે કે ના, તે પીળો રંગ અંદર જ છે. અને એટલે જ તે આરતીમાં આવે છે, પીળું પીતાંબર કેવું ગગનમાં લહેરાયું, ગરુડ પર બેસીને આવ્યા મારા તારણહાર. કારણ કે આ પીતવર્ણ જે છે ને તે મારા તારણહાર છે, એ મારે સમજવું જોઈએ. કારણ કે મારા લિંગદેહને પણ સુરક્ષિત રીતે દેહની બહાર લઈ જનારો આ પીતવર્ણ, ત્યાંથી પાછો નવા જન્મમાં મને લાવનારો આ પીતવર્ણ, આ પરમેશ્વરના શરીર પર વસ્ત્રનો રંગ બનેલો આ પીળો રંગ, આ સંપૂર્ણ પૃથ્વીને શક્તિ પૂરી પાડનારા સૂર્યના ઉદયનો રંગ આ પીળો વર્ણ. અને એટલે જ રામનું ધ્યાન છે પીતમ વાસો વસાનમ. હરિઓમ.